लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं निरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। सौप्रथम જે સાધુ સમાજ માટે આ એક મંગલ કાર્ય થઈ રહ્યું છે એવા સમગ્ર મારા પૂજનીય સાધુ સમાજને મારા પ્રણામ. અને આ રૂડા કાર્યક્રમ નિમિત્તે આપણી પ્રસન્નતા અને આપણો આનંદ વધારવા માટે અહીં ઉપસ્થિત આદરણીય નીતિનભાઈ, ભાવનગર મહાનગરપાલિકાના ભાવનગરના પ્રથમ નાગરિક આદરણીય મેયરશ્રી, આપણા આદરણીય રાજુભાઈ, બધાના નામ ભૂલી જઈશ એટલે મંચ પર વિરાજિત વિવિધ ક્ષેત્રના સૌ વડીલો મારા આદરને અને મારા નમસ્કારને કબૂલ કરે એવી પ્રાર્થના. આપ સૌ ભાઈ બહેનો અને છેલ્લે જે આખા એ કાર્યક્રમના કેન્દ્રમાં છે એવા પરમ સ્નેહી, એના માટે મને ખૂબ આનંદ થાય એવા અમારા હરુભાઈ ગોંડલિયા બાપ. મારે થોડા સન્માન પણ રહી ગયા, થોડો અવિવેક થયો હોય તો માફ કરજો, કારણ કે મારે 1 વાગ્યાનો સમય સથરા આપેલો છે અને હું લગભગ મોડો નથી પડતો એવી મારી છાપ છે કે હું સમયસર પહોંચવાની પૂરી કોશિશ કરતો હોઉં છું, એટલે આપ મને ક્ષમા કરજો. હું ભૂલી જાઉં એના પહેલાં આદરણીય નીતિનભાઈથી લઈને રાજુભાઈ અને આ સૌ પરોક્ષ અપરોક્ષ જેમણે જેમણે આ શુભ કાર્ય કર્યું છે એ બધાને હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. એમની પ્રસન્નતા અને પ્રગતિ માટે હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરું છું કે એમના હાથે આવા સત્કર્મો થતા રહે. અમારે રામચરિત માનસમાં એવું કહ્યું છે કે ગંગા એ નદી નથી, કલ્પવૃક્ષ એ ઝાડ નથી, હનુમાન એ વાનર નથી. એ જે રૂપે પ્રસ્તુત થાય વાત, પણ એનું જે તાત્વિક રૂપ છે, હનુમાન વાનર નથી, ગંગા કેવલ નદી નથી, કલ્પતરુ વૃક્ષ નથી, તુલસીનો છોડ એ કેવલ એક નાનકડો પૌધો નથી. એવી જ રીતે સાધુ એ કોઈ જ્ઞાતિ નથી, કોઈ જ્ઞાતિ નથી સાધુ. આપણે ત્યાં વ્યવસ્થાના રૂપમાં ચાતુર્વર્ણ વ્યવસ્થા આવી, એમાં જે રીતે આપણે વર્ગીકરણ કર્યું છે એમાંથી કોઈ પણ સાધુ થઈ શકે છે. એટલે સાધુ કોઈ જ્ઞાતિ નથી. સાધુ એક આચાર અને વિચારના ચરણોથી ચાલનારો એક સમાજ છે. એ 2 પગથી ચાલે છે, એક તો એના વિચારોથી અને બીજો એના આચારોથી. આ 2 પગે ચાલતો એટલે હું સાધુ સમાજને જ્ઞાતિ નથી માનતો. અને કોઈ પણ થઈ શકે. સત્યનારાયણની કથામાં વાણીઓ પણ સાધુ થઈ શકે, સાધુ વાણીઓ છે. કઠિયારો પણ વૈષ્ણવ બની શકે છે. સત્યનો
કોઈ એક કોમ કે એક વર્ણ કે એક સમાજ કે એક દેશ કે એક પ્રાંતનો ઇજારો નથી. કઠિયારો પણ સત્યનારાયણની કથામાં આવે, સાધુ વાણીઓ પણ આવે, ક્ષત્રિય રાજા પણ આવે, તમામ વર્ગના લોકો અંદર આવે છે. એટલું જ નહીં, લીલાવતી અને કલાવતી પણ આવે. એટલે કે સત્યનો બધાને અધિકાર છે, બધા માટે સત્ય પહેલું છે. તો સાધુ સમાજ, જેમ ગાંધી બાપુ કહેતા કે એમની આખી પવિત્ર વિચારધારામાં કહેવાયું કે ખાદી એ વસ્ત્ર નથી પણ વિચાર છે. ખાદી વસ્ત્ર નથી, એ વિચાર છે. એમ સાધુ એ કોઈ જ્ઞાતિ નથી. હું તો એટલું જ કહીશ કે ભગવાન બુદ્ધ જ્યારે ભિક્ષા લેવા જતા ત્યારે ભિક્ષા લેનારનું ગૌરવ નહોતું વધતું, પણ ભિક્ષા આપનારનું ગૌરવ વધતું હતું. રાજા પ્રસેનજીતનું ગૌરવ વધતું હતું, બિંબિસારનું ગૌરવ વધતું હતું. એમ આ સાધુ સમાજને આપે જે જમીનનો ટુકડો આપ્યો એમાં સાધુ સમાજનું ગૌરવ નથી વધતું, તમારા બધાનું ગૌરવ વધે. પ્રસેનજીતનું ગૌરવ વધે છે, બિંબિસારનું. અમે તો ભિક્ષા લેનારા સમાજ છીએ, લેતા જ આવ્યા છીએ. આપી તો જુઓ યાર. આમાં સમાજનું ગૌરવ વધે છે. અને ખૂબ જ મારી નીતિનભાઈનો અમારે મળવાનું બહુ ઓછું થાય, અને આ લોકોથી જેટલું ડિસ્ટન્સ રાખી શકાય એ સારું. પ્રમાણિક ડિસ્ટન્સ. હું એના સ્નેહને સમજું છું, ઓછું મળવાનું થાય, પણ એમની આમાં લાગણી ભળી, એમને સાચું લાગ્યું, અને આ બધા જ લોકો આમાં આ કાર્ય કર્યું. હું આપ સૌને સાધુવાદ આપું છું કે આપ સૌએ આવું રૂડું કાર્ય કર્યું. છાત્રાલય થશે, સારી જગ્યા મળી છે. આમ તો અમને બાવા સાધુને તમે નાળામાં આપત તોય કાંઈક ઊભું કરો તમે ત્યાં, અમને વાંધો નહીં. પણ આપે કેટલાય નાળાઓમાંથી વિશ્વને બહાર કાઢનારા સાધુ સમાજને, ખબર નહીં કેટલા નાળાઓમાં સમાજ ફસાયેલો છે, ત્યારે એને નાળાઓમાંથી મુક્ત કરનાર એક સાધુ સમાજને આપે એક સન્માન ભરી જગ્યા આપી. હું હરુભાઈને કહેતો હતો કેટલી જગ્યા છે, અને એ સંકલ્પિત છે કે અહીંયા એક સારું છાત્રાલય નિર્મિત થશે. શિક્ષણ વગર રક્ષણ નથી મળતું. પોતાની જાતને, પોતાના પરિવારને, પોતાના સમાજને, પોતાના પ્રાંતને, પોતાના રાષ્ટ્રને કે વિશ્વને શિક્ષણ વગર રક્ષણ મળવું બહુ મુશ્કેલ છે. અને સ્વથી લઈ અને સર્વ સુધી સુરક્ષિત રહે, આપણો સમાજ નરવો રહે, એવું જો આપણે ઈચ્છતા હોઈએ તો શિક્ષણ બહુ જ જરૂરી છે. અને સાધુ સમાજ માટે ભાવનગરમાં આ કાર્ય, અને બધાએ બહુ રૂડી શુભકામના વ્યક્ત કરી કે, અને અહીંયા જેમનું સાધુ સમાજમાંથી સન્માન થયું, આમ બધાને વ્યક્તિગત હું ઓળખતો ન હોઉં, મળી શકતો ન હોઉં, પણ સાધુ સમાજમાંથી આવી સુંદર પ્રગતિ કરનારા સૌ ચેતનાઓને જોઈને હું બહુ રાજી થાઉં છું. મારે ઉતાવળ છે, અને બીજી મને સમજ પણ છે કે હું બેઠો બોલું ત્યારે મને ખબર હોય કે મારે 4 કલાક બોલવાનું છે, પણ ઊભો બોલું ત્યારે મને ખબર હોય કે મારે કેટલી મિનિટ બોલવાનું છે. એટલે ઘણી ઈચ્છા થાય કે આ બધા વડીલો બેઠા છે, હું તમારી સાથે વાતો કરું, પરંતુ આગળની બદ્ધતાને લીધે પણ મારે જવું જરૂરી છે. રાજુભાઈ મારા બહુ જૂના સ્નેહી, આપણા ભાવેણાના, એમણે એમની ગ્રાન્ટમાંથી રામવાડીને 5 લાખ આપ્યા. પાછું પણ એમણે કહ્યું છે કે મારા જેવું જે, મેં નીતિનભાઈ થોડા સમય પહેલાં, કદાચ 6 મહિના થયા કે વરસ થયું, મેં છાપામાં વાંચેલું કે અમુક સાંસદોની